વાળી નહીં કહેતા મુખ્ય કારણ પેલા તો આ બધા જાણે કે દિવાળી દાડે લાડવા ખાવા પડે કે ફલણો ખાવું પડે કે મીઠાઈ ખાવી પડે કે પણ આ ભંડારા કરવા બોલાયા બીજા કહેતા હે કે કળા તે હે મારે વાલે બોલાયા આપણી વાત બી હાસી હે કઈ કળા તે હે સૌ પ્રથમ આપણે એ જાણીએ કે ખરેખર આટલી બધી જગત ગુજરાત નું ગામો ગામ અને ઘેરો ઘેર ફોળી કરનાર આપણા પૂજ્ય વડીલ ગુરુદેવ નગજી મહારાજ એનો પ્રતાપ આપણા બધા બેઠા લગભગ નગજી મહારાજ નો જન્મ 1909 ની અંદર સુરાતા બાદી ઘાટી ની અંદર થયેલો 32-33 ની અંદર એક આપણે જમાદાર એમ કે એડ એમ કે રાજસ્થાન એડ ની નોકરી કરતા હતા લગભગ 55-56 ની અંદર આપણી ભેડ માતા સાક્ષાત નોકરી ઉપરથી ઘરે જતા હતા અને રસ્તામાં માતાજી અમાવસની રાતે મળે પછી કીધું કે બેટા મારું સ્થાન આ જગ્યાએ તું ભણાવે તો તારું અને મારું નામ અમર રહે ગાય તે દિવસથી માંડી નગજી મહારાજ એ સ્થાન ઉપર પલેટી વાળીને બેઠા એવો સમય હતો તે ડુંગરપુરના રાજા અને રાણીના હાથે રાણીબાની હાથે કાશીની અંદર ગયા અને 5 વર્ષ કાશીની અંદર રહ્યા નગજી મહારાજ શિક્ષા દીક્ષા લીધી પછી પાછા આવી 1956 ની અંદર રાજીનામું આપી દીધું રાજીનામું આલ્યા એમને એવો પાસ થયો કે મારે રાજીનામું આપી દીધું માતાજી આવો મને કીધું એટલે ચાલુ નોકરીમાં આપણે ત્યાં દાડો પડે એમ કીધે મારે તો નોકરી જવું પડે રજાથી મળતી કીધું પણ આપણી કોણ બદલે જે દિવસથી રાજીનામું આવ્યું તે દિવસથી 10 વર્ષ સુધી લગભગ 12 વર્ષ અન્નનો ત્યાગ કર્યો એનો ઇતિહાસ જાણવો ખૂબ જરૂરી છે 12 વર્ષ તક અન્નનો ત્યાગ કર્યો પૂરી જિંદગી સંપલ ને પહેર્યું અને પૂરું કાપડ ને પહેર્યું અડધું કાપડ બાંધતા હતા અહીંથી માંડી કે નોકરી કરતા હતા એને હું પડી 1956-57 ની અંદર એ પાયાનું મુહૂર્ત કરીને સૌ પ્રથમ નગજી મહારાજ ગુજરાત તરફ પ્રયાણ કર્યું કોઈ ગામ બાકી નથી રાખ્યું તારે સાહેબ 25 પૈસા 50 પૈસા 12 આના 8 આના ફાળો ઉઘરાવી અને સૌ પ્રથમ જે મોરન નદીને કાંઠે માતાજીનું મંદિર હતું એ આપણા નગજી મહારાજનું અને તેની કમિટી બનાવી તો પણ આપણો ગુજરાતનો મોસ્ટ ઓફ મોટો ફાળો થશે હવે એ નગજી મહારાજની આપણે સૌ પ્રથમ થોડીક જય બોલીએ ભારત માતા કી થોડુંક સુરાતન રાખો તો એમ લાગે કે નવા વરને દાડે ગયડી ટાહી હતી ગાય તોરણે ચડે તો સાહેબ ઉધળી જાય આજે તો આપણને એવો આનંદ થવો જોઈએ કે ખરેખર જિંદગીમાં પહેલી વાર બીજા તો આવે બધા પણ અમુક મોડે એવા કે પહેલી વાર આ મીટિંગ પાડી દાદા હુકા આગો આગરી એમ કહેતા સાહેબ ભારત માતા કી ભેડ માતા કી નગજી મહારાજ કી હારણ દેવી કી પુરાત ધામ કી આત્રી ધામ કી પધારેલા સંતો કી ગોવન પવન કી વાલમ ઋષિ કી જ્યોતિષર ભગવાન કી ભંડાર ગામ કી આની ભોમ કી નગજી મહારાજ કી અને ભાતીજી મહારાજ કી ભેડ હારણ કી આ સભા મંડળ કી હવે નગજી મહારાજનો થોડોક તમને ઇતિહાસ કીધો કે આપણા ગુજરાતમાં ફરીને 4 અને 8 અને 12 ના હવા રૂપિયો ફાળો ઉઘરાયો હવા રૂપિયો તો કોઈ મરદ દઈ આવતો હતો સાહેબ 4 અને એટલે ડોહા કહેતા કે ગાડો ભરીને દાહોદ જતા ત્યારે 1 રૂપિયો ગાડા મટીનો આવતો હતો તો કેવું કાઠું કામ હવે મૂળ વાત તમારી કરી આલો કે આપણી માતાજીનો ઇતિહાસ બહુ લંબો છોડો છે એક જ દાડામાં તમને કહી આલા એવી સ્થિતિ નથી આપણા ગુરુજનો ફતેલાલ મહારાજ દેવીલાલ મહારાજ પૂરી ટીમ રાજસ્થાન થકી આવીને બહુ જાણકારી ક્લાસ 1 અધિકારી પણ છે સાથે અને સ્ટેજ ઉપર બેઠેલા ક્લાસ 2
2, 3 ઘણા બધા આપણા મહેમાનો પણ સૌ પ્રથમ પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વિસ્તાર રોત અને તાવ્યા કેવી રીતે બન્યો? સૌ પ્રથમ સમરગઢની અંદર રાજ કર્યું. વર્ષો તક રાજ કરતા 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 કઈક બનાવ બનતા કે રાજા બાદશાહ એકબીજાની સડાઈ કરતા અને જે જીતી જાય એ ગામ છોડ દે, એ રાજ છોડ દે, બીજા રાજમાં જતો રહે એવી સ્થિતિ હતી. એમ કરતા કરતા દિલ્હી ઉપર રાજ કર્યું, ચિત્તોડગઢ ઉપર રાજ કર્યું, અજમેર ઉપર રાજ કર્યું. એમ કરતા કરતા ઉદયપુર જોધપુર બાજુ કઈક ટેબા પટેલનું ગામ ટેબેર તળાવ એનું બાંધકામ પણ આપણા વડવાઓએ કર્યું. એનું નામ હતું તારસેંગ અને થાનસેંગ. એ ટેબેરનું તળાવનું બાંધકામ કર્યા બાદ 3 દિવસનું કામ બાકી હતું અને રાત્રે માતાજી પડસો દીધો તારે હારણ કહેવાતા હતા આપણી. અને તારસેંગ અને થાનસેંગની ફોજ હતી અને ઓડ લોકો એ કામ કરતા હતા. રાત્રે 3 દિવસનું કામ બાકી હતું અને માતાએ પડસો દીધો 2 વાગે તારસેંગ થાનસેંગને કે બેટા તમારી જાત અને મારું નામ બદલ રહો તો મુસલમાનોની ફોજે ઘેરો ગાળ્યો હોય કે આપણો વંશ વેલ વિસ્તાર ખતમ થઈ જાય. આપણે આ બેઠા હઈ જેને કીધું 100 જણા વાહે હાસડે આપણે કોઈ વસ્તુ કરી પાડવાના ફૂલ પડે ને સાહેબ. એટલે તારસેંગ થાનસેંગ સવારમાં અમલ કોહંબા કરતા હતા. તારે આવીને બેઠકમાં બેઠા ને પછી કીધું 2 વાગે કે આવી માતાએ વાત કરી આપણે શું કરવું. એટલા બધા કઈ કળા બની એટલે તઈના લોકો પૂછવાયા મુસલમાનોની ફોજના માણસો કે અહીં તારસેંગ થાનસેંગ અને પરમારની ફોજ એ કઈ છે, મતલબ કે મજૂરી કીધું કે આમને ખબર નહીં પણ પેલે પાછા કહી દીધું કે તમે કોણ છો. તારસેંગ ને થાનસેંગ ખરેખર પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વિસ્તાર હતો પણ જે માતાજી હુકમ કરવાથી કીધું કે તારું રોજ થાનું રોજ ને માધુ ડામોર એટલે તમારી માતા કોણ? તે માતા હારણ ભેડ. હવે ભેડમાં ઉભેલી એટલે ભેડ કહેવાય. પછી તાહી માતા લઈ અને તારસેંગ અને થાનસેંગ બે ફરતા 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 માતા હાથે નાના રસાલા હાથે ડુંગરપુર ઇલાકામાં આવ્યા. આપણે લાંબો ઇતિહાસ નહીં કે ટૂંકમાં કહી દઉં. એ ડુંગરપુરની અંદર જે આત્રિક આપણે હમણાં મંદિરની જગ્યાએ જે બધા મોટા ભાગે જઈ અહીંયા એ આત્રિક ગઢની અંદર બધો જંગલ વિસ્તાર ત્યાં આપણા તારસેંગ થાનસેંગનો ઉતારો થયો. ત્યાં ડાકુ લોકો રહેતા હતા, એને નહાડ્યા, ભગાડ્યા અને બીજાને માર્યા અને પછી કઈ વસવાટ કર્યો. અને હુડિયા ડુંગરા ઉપર જે મંદિર હમણાં જીર્ણોદ્ધાર કરી નવું બનાવવામાં આવે ત્યારે તારસેંગ અને થાનસેંગે માતાજીનો હિતરીના ઝાડ નીચે જમાવટ કરવાની હતી. પણ માતાએ કીધું કે હું જેમ તેમ જમે એવું નહીં મળું, કેમ કે હું માણસના ભોગ લેવા વાળો. પેલે કીધું કે અમે અજેણા ઇલાકામાં માતાજી માણસનો ભોગ કઈથી આવીએ. પછી કીધું કે તારો સરદાર હે એનો ભોગ હાલ કે નાની હું મોટો કર્યો અમારો પાળી તો ભાઈ જેવો એને અમે કેવી રીતે મારી નાખી. કીધું કે તારો ખેલતા કર પછી હું તને બતાડું છું. પછી ટાટા સરદારનો ભોગ આવ્યો ને ત્યાં મેડો પથ્થર જમાયો અને ટાટા સરદારનો જે લોહી જો એનો માતાજીનો મેડો રહી. પછી આપણી માતા હોળિયા ડુંગરા ઉપર હિતરીના ઝાડ નીચે ઠેરાવ કરેલો હોય છે. એ માતાજી અમુક સમય જતા જમાજીની બલી લીધી હતી. 12 મહિને દાડો વારો આવતો. એ વારો એટલે આપણે રોતરનો તાબિયાળનો કોઈ સોરી નતો લઈ જતો સાહેબ, કેમ કે કોણ આલે. એ વારો દાડો કરતા કરતા એક દાડો એવો આવ્યો અને પછી આપણી માતાને એવો જમાઈ તો હતી ને હળદી કીધું કે કાલે તે બલવી તમારો વારો હોય. હવે આપણ પહેલા થઈ કે નથી, કેમ કે જીવતા થતા હતા પણ થયા ને થયા કે નહીં ખબર, મતલબ એટલે રોવી એટલે એને પછી ખબર પડી ગયો. અને તે દાડે એ જમાજી માતાને ખાંદે લીધી ને જે રમેત કરીને પછી રમીને દરામ ફેંકી દે. જે જગ્યાએ માતાજીને લઈને રહીમાં હતા આજ દાડા સુધી ખોડથી ઉગતું સાહેબ, ચારથી ઉગતી હતા. એટલે માતાજીનું કેટલું સરસ. એટલે જે દરામાં નાખી હતી એ દર બીજને દાડે માતાજીનો હોનાનો હાથી દરાની અંદર નીકળતો હતો. પણ આપણે જેવાને બીજે ખેલ કરવાને માસન જેવાળે કાંઈ ખેલ કર્યા હતી એ કળા બંધ થઈ ગઈ. એ નરસિંહ મહારાજને સપનું આવવાથી મંદિરનું બાંધકામ થયું. હવે મૂળ વાત ઉપર આવી
સાહેબ હોઈથી જતા હો મૂળ વાત ફેરાવી કે આ બધો ઇતિહાસ જણાવીને આપણે શું કહેવાનો મૂળ તથ્ય એ છે કે ગુજરાતની અંદર નરસિંહ મહારાજ ફરવાથી ઓળખાણ થવાથી લગભગ 20 થી 21 મંદિર આપણા ગુજરાતમાં બની ચૂક્યા છે ભેળ માતા ને રાજસ્થાન વાળે જે નરસિંહ મહારાજ બનાવેલું તેનું તોડફોડ કરીને નવું મંદિર નીચે બનાવ્યું એ રાજસ્થાને જબરજસ્ત કામ કર્યું એને એક બનાવીને આપણે 21 બનાવ્યું હવે મૂળ વસ્તુ એ છે કે જે તારસેન અને થાનસેન આપણા વડાઓ હતા એની જમાવટ કરેલી એ જગ્યાએ નાનું મંદિર હતું તે જગ્યાએ આરસ પથ્થરનું મંદિર બનાવવાનું લગભગ 60 થી 70 લાખનું બની રહ્યું છે કેટલો 60 થી 70 લાખનું મંદિર બની રહ્યું હલાટનો ઓર્ડર આલ દીધો પથ્થર ઘડાવવાનો તૈયારી કરી દીધી આપણી પૂરી કમિટી ગઈ હતી અમે એમાં જ્યાં ખાત મુહૂર્ત કર્યું હવે અમે બી નિર્ણય કર્યો કે તમે જો રાજસ્થાન વાળા આપણે માતાજીનું મંદિર બનાવતા હો અને મૂળ થનોક જો બનતું હોય અને આરસ પથ્થરથી બનતું હોય આના દેશમાં બધે મંદિરો તો બની મતલબ પણ આપણી કુળદેવીનું મંદિર આરસ પથ્થરથી બનતું હોય તો બડી ખુશીની વાત કયો મને પૈસા આલો તો વાંધો નહીં પણ તાળી તે ઠોકજો એકે વાળા છો ચડે તો કે તમને તે ચડે એટલે જો મૂળ મંદિર બનતું હોય એક તે નવા વર્ષનું દિવાળી કોઈ કારણોસર બીજા નથી આવ્યાનો મતલબ કે કંઈક ને કંઈક વિઘ્ન આવ્યું આટલા બધો મોટો સમાજ કોઈ મરણ જરણ કોઈ કંઈક બેઠક રાખી દે કોઈને કંઈક જવાનું હોય કે બીજા નથી આવ્યા લગભગ આ મંડપ ટોકો પડતો આમાં એવી ધારણા હતી છે પણ આ મેળા આવી એટલે ટોકા નથી આપતા બહુ ગજબ છે મતલબ એટલે જો આ મંદિર બનાવવું કે નહીં બનાવવું એ જણાવવા માટે અમે ગુજરાતના તાબિયાને ભેળા કર્યા હે અમે તો ક્યાંથી કઈ અહીંયા સાહેબ પૈસા તો મળે પણ ગુજરાતમાં આવવું પડે ત્યાં કમિટી ટોટલ રાજસ્થાન થકી નરસિંહ મહારાજના પુત્ર ધુળેશ્વર મહારાજ ફતેલાલ મહારાજ આપણે હમણાં નવી કમિટી બની એના અધ્યક્ષ દેવીલાલ સાહેબ પેલી બાજુ સાહેબ હું નામ બધાના સોહનજી એવા નામ એ બધા સબનો મતલબ કમિટી પૂરી આવી ગઈ મતલબ હવે આ મંદિર બનાવવા માટે અથા યોગ્ય ફાળો એટલે અમે વિચાર કર્યો સીસી સાહેબને કદે કે હમણાં આપણે નરસિંહ મહારાજનું મંદિર બનાવી શક્યા હતી એટલે આપણા પાસે કાઠું તો હે પણ તેમ આવી શક્યો અને રાજસ્થાન વાળાએ ખાતમુહૂર્ત કરી દીધું એટલે આપણે એમ નહીં કહેવાય કે તમે અમે હમણાં થાકી લાવી છે ને અમે તમે ઊંચી કરતા હો પણ રાગ આવ્યો કે આવે પણ એ બડી ખુશીની વાત છે કે ડોહાના ડોહા જતા રહ્યા અને આપણે આતે કરવાનો મોકો આવ્યો એ જેની યથાશક્તિ નરસિંહ મહારાજનું મંદિર બનાવ્યું હતી 101 થી માંડીની 51 થી 1 લાખ ની 1 સુધીનો ફાળો આલવા વાળે આવ્યો છે એ નથી આવ્યો એને પણ જગદંબા આપણી ભેળ માતા એનું કલ્યાણ કરે આલે ન કરે કેમ કે દરેક માં એમ કીધું એટલે માં કોઈનું ખોટું કરે ને પણ જેને માય આવ્યું છે એની વાપરવાની ઓકાત પોતાને ખબર હોય છે આપણા ગુરુદેવનું આપણી માનું આપણે કુળદેવતાનું સ્થાન બનતું હોય તો કીધું કે ભાઈ તમે નોકરી કરતા હો ધંધો કરતા હો ખેતી કરતા હો તે એક 10મો ભાગ ડોહા તેવા રૂડા દુલપાળ હતા તે સાહેબ વાડ મટી ઉડતાતી મોર સહાડા ખીચતા મોર ખાતા ગૌ ગંગાના 5 સહાડા 5 ટોલીના 5 ગાસેડાના આવતે મસ્કાવીને એકેથી કરતા તે પોંડાઈ ગઈ અને મોર આવી જાય તે કષ્ટી રહેવા દેતા કેમ કે સબ ભૂલી ગયા આપણે સત તો ધર્મ એ આપણને વિશીખા ગયા અને એના ડોહાની કરણની લીધે તમે મોટા મોટા સાહિબ બન્યા હો ઇતિહાસ 50 વર્ષ આગળ તમે જોવા જો ને સાહેબ તે ખાકીની સડીકી મળવી બહુ મુશ્કેલ હતી મેં જોઈ લીધી એટલે તમે બધી ને જોઈ લીધી પડે છે મતલબ એક સડી 3 જણા ભણવા જેવી સ્થિતિ હતી અને આજે તે પૂરી હામની કુદરા આપણો સુરત જાણે છે કે આપણે કઈ સ્થિતિ ઉપર સૌકાર લાજે મરે એવા તે બંગલા અને મીઠાઈ ને ખાઈ ખાઈને આપણે નોકરી વાળાનો સોર ને આપણે બાજી વધારે પડતી પકોડજી ખાઈ ખાઈને પકોડજી એમ થઈ ગઈ કે સોરે પકોડ જ વધી નહીં ડાતું સાહેબ અને પછી હું કે સુગર થઈ મારે વાત પાછી બદલાઈ ગઈ પણ વાંધો નથી કેવું પડે એવું હોય
સાહેબ મીઠાઈ નહીં ખવાય, ઘણું સુખ પણ ગળ્યું ખાવ તો મરી ગયો કે ડાક્ટર એટલે એ પૂરી પડે છે. અને નાણું ઘણું દાબીને બેઠી જાય છે પણ કાં વાપરવું ઈ પતતો નહીં. કેમ સહી રસ્તે નાણું જાહે તમારું. સાહેબ 3 ઈંટનું મંદિર બનાવ્યું હોય તો સારા સાર પ્રજા રોડી જતી આમ કરીને નમે પણ તમારો 4 માળનું બિલ્ડિંગ હે કયો આમ કરીને નમે તો મને કે જોઈએ મતલબ નમે કયો ને નમે તો ધર્મને નામે આપણા પર તાવ્યાડ પરિવારની વધારે વાદારા નથી કે તો 500 થી 1000 માથે નોકરી કરતો હશે. આંકડો લગાવી જોવાનું સાહેબ 10,000 કે 5,000 નો જો ફાળો માતાજીનો મળી જાય તો કરોડે પહોંચી જાય. કોઈ એક જણાને માથે મૂકવાનું નથી. એટલે આપણે આપણી માનો ઇતિહાસ જે તારસંગ ને થાનસંગે સ્થાન બનાવ્યું હતું એ મૂળ સ્થાનનું મંદિર બની ગયું. અને પુરાતનની અંદર લેંબરવાડાની અંદર તારસંગ થાનસંગનો જે સોત્રો આજે બી મોજૂદ છે 12,000 લીમડી થી એનું લેંબરવાડા નામ છે. લેંબો એક બાપના 4 દીકરા હતા. લેંબે લેંબરવાડા વહાયું, પારું ભરાઈ ગયો, કિશોરસિંહ મોટી ક્યાર આવ્યો એના પણ ગુજરાતમાં, અને કેહરસિંહ અર્થોણા કેસરપુરામાં પાલવાળી એના કાણેવા વાળા કેસરપુરા વાળા આ ચંદનપુરા વાળા સારંગપુર વાળા રાજસ્થાન વાળા હિજે આપણો 2 ડોહના સોરા હિજે આપણો. અને રોત ને તાંગ્યા બીજા કે રોત તમારા હોય ને મેં કીધું ભાઈ નાની આઈના રોત ને મોટી આઈના તાંગ્યા ને બા મારો એક. ભારત માતા કી થક થક ખાન તમારું ઉકળવું જોઈએ સાહેબ. બધા જાણે કેમ કે હું જાણું કે પણ ટેકેવાળો ને જાણતો એની હું દશા મતલબ. અને બધાને એવી આનંદ હોવો જોઈએ કે ફાળો ને આલો ને કોઈ અમને વાંધો નથી, પણ એવી ઈચ્છા રાખો કે દરેક મેથાણ હે, મોરા હે, શેરા હે, મોટી રાખ હે, સુકા અને ડાળ આમાં પણ આવે પણ અલગ અલગ મીટિંગ રાખો ને આપણા ભાજેની ભેળા કરો. આઈ નકાળા પહાડ ને સુકા ખાવાથી પેલાથી આપણે પેલા સાહેબ ગટુલાલ ડિંડોર બાસવાડાના અધ્યક્ષ અને સાહેબ સાગવાડા આપણે કયું ગામ સાહેબ શું કહે છે વર્ધા સાહેબ જરી ઉભા થજો ગટુલાલજી. આ ડેંડોડ હે સાહેબ. ડેંડોડ ને હું લાયા તા અગિયારતા પણ ટેટ રાજસ્થાન થી આયા. પલાસ સાહેબ પૂરા જિલ્લાના ડોક્ટર ડીઓ છો તો હું કે સાહેબ પલાસ સાહેબ ડોક્ટર રાજસ્થાન થી આવી ગયા. ને આપણે તો હું કે આ તાંગ્યાળ નું આગરીનું પૃથ્વીરાજ ચૌહાણનો વેલ વસ્તાર તાવિયાડ રોત પારગી ડેંડોડ કટારા પરમાર સબ પૃથ્વીરાજ ચૌહાણનો. કેટલી રાણીની 9 હતી અને બીજા કે 16 હતી અને 19 પુત્રો હતા. 19 પુત્રોનો વેલ વસ્તાર ઈ આપણો હિજે બધા પણ કોહાટી બની ખાવારિયા એટલે આમ થઈલું હે એટલે કે હિજે ઠાકોર. આવું આપણે કોણ કે આપણે બધા થઈ જઈએ તો આપણે ન મળે પણ જા હિજે તાતે સુખી તે હિજે સાહેબ. પણ પેલા લાજે મરે હમણાં સાહેબ કાઈ કે એવો શબ્દ કાઢો કેમ કે પેપર માં તો અમારી માં પડી એટલે બડી ખુશીની વાત છે. જો આપણા માતાનું મંદિર બનતું હોય તો કેટલી ખુશી. હાથ ઊંચો કરજો સાહેબ. ભારત માતા કી જય, માતા કી મહાકાળી માત કી, અંબે માત કી, નવદુર્ગા માત કી, ખોડિયાર માત કી, લક્ષ્મી માત કી. હું વધારે લાંબો ઇતિહાસ નહીં કહેવાનો, ઘણા વક્તા પડીલા હે. પંડારો પાલ કી જય. જેટલે હાથ ઓછા કર્યા અને 1 રૂપિયો આલો તો કાઈ નહીં, પણ નવા વર્ષની અંદર આપણી બેડ માતા ભારત માતા હરણ દેવી જોગણી ધણિયાની 12 લાખ પલાવાળી 13 લાખ તસોડ 9 લાખ ખાંડાવાળી જુગ ચોથાની ધણિયાની ભારત માતા જેને જેને આપણા હાથ ઓછો કર્યો અને આપણા કુળદેવીને એક દાન પેટે આપવા માટે જે મંદિર બની ગયું એના આરસ પથ્થરનો એક એક પથ્થર આપણા નામનો ખડો થાય અને જેટલે હાથ ઓછા કર્યા હે એને અન્ન માતા ધન માતા લક્ષ્મી માતા વરાણમાં રહે, સુખ શાંતિ અને નવા વર્ષની અંદર 1000 આલે તેના
10,000 માતાજી મેળવે 10,000 આલે ને લાખ મેળવે લાખ આલે ને કરોડ અને ને મળે તો 10મે મહિને મને કના લઈ જલે કર્મને નામે વાપરવાથી કિને કર્મ ખોટું નથી સાહેબ અનેક ગુણો મળી રહે અને બીજા કે વક્તા કણાઈને આગળ જીકે કરે પણ મને જીક્યા વગર ભણે એવું થયું અને બધા કે દર વખતે આગળ સુધરાવે ખાઈથી જતો એમ કહેતા મારે બઈથી કાઢી સાહેબ ખાધા વખત લાખો ખાઈ જતા ઘણા અમારા મેં હુંતા કે ટીવી સાહેબ ઉઘરાવીને એને ખબર ન પડે ટીવી સાહેબ ટ્રાઇબલ ખાતાનો મામલતદાર હતો અને હિસાબી શાખા હતો તો બાબુ ભાઈ હાથે ફરવાથી કોઈ પૈસા નહીં ખાઈ જાય મારે એક છોરો ને એક છોરી હે થોડીક જગા હે 3-4 પોર હે ને 10,000 ની નોકરી પટાવાળાને કરવું સાહેબ તમે કઈ ભીખ માંગ્યો નથી મતલબ પણ ધર્મ માટે માંગો એક દાડાની મજૂરી આવતો તાર લગન તે ભેડ માતાનું મંદિર સોનાનું બણ હે સોનાનું સાહેબ આવા બધા હીરા પાગડથી બંધાડી તમને નામથી કી બંધાડી સાહેબ આ તમને હાલત બહાર આગળ જોવા તો ખાસ કોઈ મતલબ જો 11,000 ને સારિયા તરીકે તમારો ફેર પાડો બોલો ભારત માતા કી સાહેબ માતાજી સૌનું કલ્યાણ કરે તો ખાલી કહેવાની વાત અને બડી ખુશીની વાત કરતા હતા આપણા ડુંગરથી અમારા પીવી તાવ્યાડ સાહેબ ટ્રાઇબલ ખાતામાં નોકરી કરતા હતા હું સીટી કાંઈ પાડવાનો નથી પણ મારા હાથમાં જો કાતો અસલ અડે માતાજીને નામે તાવ્યાડ પ્રતાપભાઈ વરસેભાઈ સેવક મહારાજના દીકરા ડુંગર ગામ લાડા ફળિયા તમારું સમજો 21,111 રૂપિયા આપણી માતાજી માટે આપી ગયા બડી ખુશી બોલો ભારત માતા કી બોલો ભેડ માતા કી બોલો હરણ દેવી કી બોલો નરસિંહ મહારાજ કી બોલો ભંડારા પાલ કી સાહેબ ભંડારા મોકા રાખી ખબર હે તમને આખો ગુજરાત પડી પણ ગરુ ગોવને ભંડારામાં આવીને તોડી નાખી હતી કયા ઠેકાણે મને ખબર હતી પણ આ સગા હે અને જ્યોતિષરી કીધું કે ભંડારામાં ભંડાર દાબી ગયો હતી બેટા એક દાડો ખોલવાનો હે આપણે એને હારું ભંડારમ લાવીને કે અમે સોકાત રાંતા આવડીને પેલા થતા આવડે સાહેબ આપણે લખી દીધું ભાઈ દફતર વાળા 21,111 રૂપિયા પ્રતાપભાઈ તાવ્યાડ પછી એક આપણી દીકરી ધન ગળી ધન ભાઈ આપણે લાજી મળવું પડે જે પ્રતાપભાઈ સાલોર થી એમની દીકરી કીર્તિકા બેન વિષ્ણુભાઈ બરજોડે 5,555 આપણી માતા માટે આપે બોલો ભારત માતા કી એ આપણી બેન ને એટલે કીધું કીર્તિકા બેન જમાદારમાં નોકરી કરી ભેડ માતા ભારત માતા હરણ દેવી ચુગલી ધણિયાની 12 લાખ ભલવાળી 13 લાખ કસુમ વાળી 9 લાખ ખાંડવાળી ઝળકતા જોગ વાળી એ બાઈને પ્રમોશન આલે સારી એવી ઇન્કમ આપણી જોગમાં મેળવે ને કોઈ એની ઉપર કોઈ આંચ નહીં આવે અને નોકરીમાં આગે નાગે બઢતી મળે ને એક નાણાના કરોડ નાણા થાય એવી માતાજીને અર્થ કરી દે બોલો ભારત માતા કી જય તાવ્યાડ પ્રતાપભાઈ લાલજીભાઈ એ બંના પિતાજી આ જમાદાર કાળી કોટડી વાળા હે આપણી માતાજી માટે સાહેબ તમે લખતા રહેજો 11,111 પ્રતાપ લાલજી આલી રહ્યા હે ચાલોર ગામથી બોલો ભારત માતા કી જરી કાઠો પડે બેજો ગરમી થી પાણી ફેરવજો આપણે સત્યને આ બોલે એને કરતા 4 ગણા સ્ટેજ વાળા બોલવાના હે સાંભળતા રહેજો જમવાનું હે કહાર બનાવ્યો હે અને કહાર ને ખાઈને આ સુકા બનાવ્યા હે સાહેબ જય હો જય હો જય હો જય હો આપણા કેસરપુરાથી શંકરભાઈ વી કે બી ભાઈ બી તરફથી એ લખતા રહેજો તમને હમણાં સાહેબ કેસરભાઈ શંકરભાઈ બી કેસરપુરા ભંડારા 5,011 બોલો ભારત માતા કી પરિવારનું કલ્યાણ થાય ફિરકીની ફિરકી તરે અને શંકરભાઈનો ઘેર ગરુડની અંદર એના બાળ બસ અન્ન માતા ધન માતા લક્ષ્મી માતા એના વરણ મરે અને જુગે જુગને ભવ ભવ સુખી રીવી આશા કરજે બધા બોલો ભેડ માતા કી બોલો શંકર મહારાજ કી બોલો શિશી તાવ્યાડ સાહેબ કી જય સાહેબ બડી ખુશીની વાત છે અમારા ડોંગર વાળી ગણી કે આપણ બધે કરતે ડેકી છે જે પણ પાસા શિશી સાહેબ આયા હે
સીસી સાહેબ 21,111 આપણી માતા માટે આવ્યા. બોલો ભારત માતા કી. આપણે ભંડાર ગામમાં ભંડાર ખોલાયો, શંકર દાદે ખોલ્યો હે અને એમ કરતા કરતા કમાડજી ખોલાઈ મારા સાહેબ થી ભણવાની દે. બોલો ભારત માતા કી. કલ્યાણસિંહ રજાયતા વાળા મોટી કેરા નાઠી લાઈ પોતા બડી ખુશી હે કે એક પરિવારનો 70 જણ નોકરી કરે. બોલો ભારત માતા કી. પણ કલ્યાણસિંહ સાહેબે બીજા પ્રવાસ ત્યાં ઘણા મળે વાય પણ ઘણા આલે એમ કરીને તમે ઠીક નાહી જતા હો. એ પાછો કયા લો 1 મિનિટ. કલ્યાણસિંહ સાહેબ રજાયતાથી 11,111 માતાજીના મંદિર માટે આલી રહ્યા. બોલો કલ્યાણ સાહેબ કી. એમનો પરિવાર સુખી રે, અન્ન માતા, ધન માતા, લક્ષ્મી માતા વરણમાં રે, જોગે જોગને ભાવ ભાવ સુખી રે અને એના ઘેર ઘરની અંદર કોઈ જાતની ઈડા પીડા ગરા પડે તો માલિક દૂર કરે અને આપણે ભેળા ને ભેળા રાખે એવી બડી ખુશીની વાત છે. સોમાભાઈ કાંતિભાઈ સી તાવિયાળ હા બરાબર કેસરપુરાથી. કાંતિભાઈ આની મેર આવો તમને વસનાલાનું કાંજિયા. સરસ સરસ સરસ. વસંતે હલવાનો સાહેબ પણ થોડો કોનો પાસો પડે જબરજસ્તી લેવાનો આંકડો ઉતારો એમ તો મૂળ થોકમ હો તમે સાહેબ. મારે કેવું હું કરી ઠોકવાના આમાંના વગર ને કહેવા. ભૂલ માફ કરજો મને. બોલો કાંતિભાઈ કી જય. કી જય. વાહ વાહ વાહ. ધન્ય હે કાંતિ સાહેબ કે આપણા કાંતિભાઈ સીસી સાહેબ ના ભાઈ કે ધન કડિયા વર્ષા હે તો મને આનંદ આપણી માતા તમારા ભંડારામાં છે રે અને બડી ખુશી કરાવે. કાંતિભાઈ ના પરિવારમાં ભેળ માતા, ભારત માતા, હરણદેવી વારમરે લારમરે કાંતિભાઈ નો પરિવાર સુખીલી સુખી રે અને એના પરિવારમાં નોકરી 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 ને રાજ રાજ ને રાજ ને અન 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 ધન ધન ને ધન માલિક પ્રાપ્ત કરે. ભારત માતા કી જય. કેમ કે 5,000 ને એક કર્યો તો એના ઠેકાણે ઉભા કરવાથી 21,011 રૂપિયા. બોલો ભારત માતા કી જય. હવે સોમાભાઈ સી તાવિયાળ એ કયા હે ભાઈ મેર આવજો. સોમા કાકા આવજો આની મેર. મારે મોઢો પાડવું પડે કે પેલા થઈને બોલ્યા કાળું જતા રહી સાહેબ. રૂપિયા આવે જરીક બેસો. આ પાણી પાછું ઉપર વાળા ઘણા માન અને પ્રેમથી સોમાભાઈ ને જયગુરુ. ભેડ માતા, ભારત માતા, હરણદેવી વારમરે લારમરે બડી ખુશી કરાવે. ભંડારાની અંદર ખૂબ બનાનો ભંડાર એક વાત નક્કી છે. આપણા ગુરુ ગોવન જ્યોતિષર ભગવાન જીત માતા, ભારત માતા, હરણદેવી, મહાકાળી, જગદંબા સામ્રાજ્ય થઈ અને આ જગા માતા લક્ષ્મી માતાનો ઠરાવ થઈ ગયો. બડી ખુશીની વાત છે. સોમાભાઈ પણ 11,111 આલે મારો તાળી. બોલો ભારત માતા કી. બડી ખુશીની વાત છે સાહેબ. લખીનું કાંઈથી પડાતું. હા બરાબર બરાબર. તાવિયાળ કાંતિભાઈ દલસુખભાઈ કોતરા વકીલ સાહેબ. એવો સમય અને સંજોગ હતો જાહેર કરવામાં કોઈ વાંધો નથી. વકીલ હતા પણ ગામવાળાને હેંગડો વગાડતા હતા કે ગામવાળાને વગાડતા પતો નતો. એક વકીલની ડિગ્રી મેળવી લઈ પણ સાહેબ બડું કઠિન હતું કે સાથી કાઠીથી પણ જ્યારે આપણે ડોંગરના સંપર્કમાં આવવાથી એના ઘેરમાં ભક્તિ ભણતરી નેમ નીતિ ભક્તિ કે કરતા હતા પણ હાર બોર બધી જેટલો પંથ એટલો લઈ ટકીલા એટલે એક ખાતા એટલું બધું ખટે એમ સાહેબ નહીં ખટે. પણ પછી આપણે મને ટળ્યા ને આપણી ભેડ માતા એના અંદર વૈયાને સાહેબ કઈક જોગ રચના કરી અને આજે ઘેર ઘરની અંદર નાણું આવતું થયું, સુખ ને શાંતિ આવતી હતી ને આટલી બધી સભાનું જો જે પુકાર હતો એના નામનો તે સાહેબ ઈડા પીડા ઘરા પનોતી સબ એના ઘરમાં હું અટી જાય અને અન ધન અને આપણી માતાની વર્ષા થઈ જાય. બોલો ભારત માતા કી. કાંતિભાઈ દલસુખભાઈ કોતરા તરફથી 11,511 રૂપિયા. બોલો ભારત માતા કી. કાંતિભાઈ કી જય. કયો કેતો કહો આવી ગયો આહો ખરી હું કરી જોન કેતો ને આ લોકો કાય કાળી પાઘડી નહીં થાય મારા સાહેબ. ઉભા થઈને હોય એમ કહો તાલક તમારું કલ્યાણ છે સાહેબ. પણ નોકરી વાળા દબાતા થયો કેમ કે તમે આગળ તો પડી ગયા અને આગળ બેહાડ્યા હે
અને આગા ઊંચે બેઠા એટલે તમને પાળે છે તાવિયાડ બળવંતભાઈ લક્ષ્મણભાઈ ગામ નવી વસાહત બામરોલી બળવંતભાઈ આખા બામરોલીમાં એકેસ આપણો તાવિયાડનો ઘેર નળાઈ ફળિયું મોટી નાની ક્યારથી જઈલ્યા અને જીબી ખાતાની અંદર એન્જિનિયર હે પછી 150 ગાડી લઈને આને ગામમાં રેડ પાડે પણ મેં કીધું ભાઈ એવું કેમ કરતા હો આને ગામમાં બધે ફરે પણ મેં કીધું જો તાવિયાડ લખી લો તો જરીક પાછા પડજો ભાઈ તમે દંડથી કરી પાડતા કેમ કે સાહેબ નાની મોટર કે જરીક કરલો તો 40 50 60 80 હજાર દંડ લાખ 1.5 લાખ દંડ જીબી ખાતા વાળા મિલિયન લાગે તમને પણ દયા હે અને મળતા રહેજો ઓળખતા રહેજો બડી ખુશીની વાત બળવંતભાઈ આપણે આપણી ભેડ માતા હારણ દેવી ઉળદ્યા ડુંગરા ઉપર જે ભારત માતા આપણી ભેડ માતાનું મંદિર મનાય છે એના મંદિરના બાંધકામ અર્થે એન્જિનિયર સાહેબ 22,222 રૂપિયા લે બોલો ભારત માતા કી અરે કાઈ જે તે બોલો મારા સાહેબ વાત ઓછા કરી બળવંતભાઈ કી જય હો આપણે બળવંતભાઈ જરા અહીં આવે આપણે ઝડપે સર કોઈ ટેન્શન નહીં કરો જેને જવું એ જઈ શકે કેમ કે મોકો આવ્યો ને આવે તમે બીજા કામમાં તે દાડો ફાળવો જરીક ભૂખે મરો માફ કરજો આપણી માતા માટે મળ્યા આપણા સમાજ માટે મળ્યા કે એક મેરે કામ ચાલતું તો કોઈ દુખી થવાની જરૂર નહીં સાહેબ કયાક ને જવું હતી એકલો સાહેબ કોઈ વાંધો નહીં આવે તો પાછો હાથમાં આવી જાય આપણે હવે આ બળવંત સાહેબ અને મારી ડાબી બાજુ સીસી સાહેબ આ બે જોગા અમે નિમાય અમે ઘણે ફર્યા સૌ પ્રથમ આપણી તાવિયાડ ગુજરાત પરિવારના પ્રમુખ તરીકે અમે અમારા પ્રભુદાસ સાહેબ ચીખલીવાળાને નિમાતા અને ઉપપ્રમુખમાં અમારા કિશોર તાવિયાડ જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા 3 વખત કેમ કે સૌ પ્રથમ આપણું પંચમહાલ દાહોદ પંચમહાલ મહીસાગર 3 ભેળું થઈ અને દાહોદ સૌ પ્રથમ પડ્યો એમાં પણ પ્રમુખ બનેલા અને અમે આપણી તાવિયાડ પરિવારના પણ પ્રમુખ બનાવ્યા હતા પણ એને બે જણ એમ કીધું કે અમે બે ઓળિયા કાઢી મેળના આવા થઈ ગયા કેમ કે ગયડા થયા તાવિયાડ સાહેબ ને કિશોર તાવિયાડ ને બી તબિયત આગા પાછી થાય પ્રભુદાસ સાહેબે એમ કીધું કે તમે બે જણા બદલો અમે જેટલા દાડા બને એટલા દાડા આવીશું અને અમારા આશીર્વાદ એમના આશીર્વાદ લઈને આપણી કમિટી હીરાપુરની અંદર મળી હતી એમાં પ્રમુખની વરણી આપણા સીસી તાવિયાડ સાહેબ આપણા ગુજરાતના તાવિયાડ પરિવારના પ્રમુખ તરીકે નિમણૂક કરી તાળીથી મારો જે ગમે એ પછી મને ચિઠ્ઠી મોકલાવજો કે સીસી સાહેબને પ્રમુખ બનાવી રાહી એમ પોતે ચિઠ્ઠી કરી કાઢ દેજો અને ઉપપ્રમુખ તરીકે ગુજરાત રાજ્યના આપણા બળવંત સાહેબને કર્યા હે બોલો ભારત માતા કી એટલે અમે બે જણાની ઉંમર લાંબી થાય ભેડ માતા ભારત માતા હરણ દેવીને વાર મારે લાર મારે કઈ જાય આવે અને દેશ પ્રદેશમાં ફરે તો માતાજી એની વારસાએ આપણા જ્યોતિષર ભગવાન જીત માતા ગોવન પવન વાલમ ઋષિ અને સુરમલ સતી બેણીશ્વરાળા મહારાજ મામવજી જેટલા સત્યાના જાંબુખંડમાં પાચ્યા એટલા અને આપણા રામદેવજી વિરમદેવજી પાથીજી ભંડારા ગામે બિરાજમાન રે બળવંતભાઈ વારમરે અને સાક્ષાત પડસાપુરાય અને આપણા તાવિયાડ પરિવારનું કલ્યાણ કરે એટલા માટે બેને બનાવ્યા હે આથી જયગુરુ માલિક બોલો ભારત માતા કી જય બળવંતભાઈના 22,222 રૂપિયા આલે બડી ખુશી બોલો બળવંતભાઈ તાવિયાડ રમેશભાઈ સુરસિંહભાઈ નામ ગામ મોટી કિયાર કયું ભાઈ તલાટી સાહેબ રમેશભાઈ સુરસિંહભાઈ ગામ મોટી કિયાર સાહેબ જરા આ બાજુ આવો બડી ખુશીની વાત એ આપણે સ્ટેજ પર પાણી પાતા રહેજો કઈ મસ્કરી નહીં કરતો સાહેબ મારી આવાજ ટેવ એ મતલબ દરેક રમેશભાઈ આ બાજુ આવો સાહેબ બડી ખુશીની વાત છે રમેશભાઈ તલાટી મોટી ક્યારની અંદર ક્લાસ 1 અધિકારી બી હે પણ એવો સમય ને સંજોગ આવ્યો આપણા નરસિંહ મહારાજનું મંદિર બનાવવા માટે અમે ફર્યા અમને ખૂબ ફાળો પણ મળ્યો મોટી ક્યારની અંદરથી ફાળો આપવા ઉપરાંત જે 10 ધામના સત્યા પદાર્થ તેના મુગટ પહેરાવવા માટે આમને સાહેબ એટલી બડી મદદ કરી કે અમે ગણતા હતા કે મુંગટ હું કરી લાવજે પહેરાવજે તો ખરા એક વટ તે કરવો હોય અને આપણો 12 પંથ 84 સંતન માનવા વાળા આપણો મનુષ્ય ધર્મ વાળા એક વખત મન ખાતે બનો પછી તમે પંથ બનાવો
એકે પંથ વાળાને બન્યું નથી ને બનવાનું નથી. પંથાપંથી કરતા ને કોઈ રાજ વિરુદ્ધ વાત નહીં કરવી, કોઈ પંથ વિરુદ્ધ વાત નહીં કરવી, કોઈ સંત વિરુદ્ધ વાત નહીં કરવી. આપણે ગરવું આપણે એવું નથી કાઢ્યા.